કોટડા સાંગાણી તાલુકાના રામપરા ગામના રણજીતભાઈ છે બાબરિયા, જે રાજકોટથી કારખાનામાંથી કામ કરીને પરત ફરતા રાત્રિના એક વાગ્યાના સુમારે 4 ઈસમો આવી અને મોટરસાઇકલ ઊભું રાખીને લૂંટ ચલાવી, જે રણજીતભાઈ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવે તે હકીકત વસ્તુ શું બનેલ તે વસ્તુ જણાવે. હું રાજકોટ નોકરી ઉપરથી આવતો હતો. રાત્રે 12 વાગે નોકરી પૂરી થઈ. 1 વાગ્યાની આડેગાળે, 1:45 થી 1ના આડેગાળે નાનકા ચોકડીથી આગળ મેલડી માતાજીનું જે મંદિર રહ્યું એની પાસે રોડનું કામ ચાલુ હોય એટલે મારું બાઇક 25 થી 30 કિલોમીટરની ગતિએ હાલતું હતું અને 4 વ્યક્તિ આવ્યા, અજાણ્યા શખ્સો. એણે મારા બાઇકને આડું રાખી દીધું બાઇકની અને મારું હેલ્મેટ ઊંચું કરી અને સીધું આંખમાં ચટણી નાખી દીધી. ત્યારબાદ એ લોકોએ મને ઢસડીને ટીંગાટોળી કરી અને આગળ લઈ જઈ ઢસડી અને મારું ગળું દબાવી દીધેલ અને પાછળથી મારું બેગ, મારો મોબાઈલ ને એ બધું એ લોકોએ લઈ લીધેલ અને બોલતા હતા કે મારો ઈસકો પકડ કે રખો ઈસકા ગલા, ઠીક છે પકડો. અને એ સમય દરમિયાન ફરીથી બીજી વાર એ લોકોએ મારી આંખમાં ચટણી ફરીથી નાખી દીધેલ અને મોઢું દબાવી દીધેલ કે જેથી હું કંઈ બોલી શકું એ પણ કન્ડિશન નહોતી મારી. અને રોડનું કામ ચાલુ હોય, આમ તો વાહન અવર જવર ચાલુ હોય, પણ અત્યારે કોઈ એ સમયે મને મદદ મળે એવું પણ ન બન્યું કે એ 10-15 મિનિટના સમયગાળા દરમિયાન કોઈ વાહન પણ નહોતું. ભગવાન કૃપાથી બચી ગયા. પણ એ લોકો પછી સીધું એમનું બાઇક હતું એ અને એક વ્યક્તિએ મારું બાઇક લઈ ચાલુ કરી અને એ લોકો નીકળી ગયા. મને આંખમાં ચટણી પડેલ હતી તો મેં રૂમાલ લઈ ને કે સાફ કરી મારી આંખોને ધીરે ધીરે ને 5-10 મિનિટ રોડ ઉપર જ બેઠો રહ્યો. પછી કોટડા બાજુ આવવા માટે ચાલીને રવાના થયો. રસ્તામાં 3-4 વાહનો, 4 વ્હીલો કે એવું મળેલ, પણ મેં મદદ માટે હાથ લાંબો કરેલ, પણ બની શકે કે રાતનો સમય હતો એટલે કોઈ ઊભું રહેલ નહીં. હું ત્યાંથી લગભગ 10 કિલોમીટર રાતનો હાલી અને 3 વાગે કોટડા પહોંચ્યો. કોટડા હોમગાર્ડ ભાઈઓને વાત કરી કે મારે ઘરે ફોન કરવો છે, મારી જોડે આ ઘટના બની ગઈ છે. તો એ લોકો મને સીધા પોલીસ સ્ટેશને લઈને આવ્યા અને પછી અહીંયા ફરિયાદ નોંધાવી. મારું મેડિકલ MLC કર્યું, પછી ફરિયાદ નોંધાઈ. આ બધી બાબત બની. પછી રોકડા રૂપિયા કઈ રીતે લઈ ગયા અને જે આઈ કાર્ડ છે અને આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એ કઈ રીતે તમારા ખીચામાંથી લઈ ગયા? એ મેં હેલ્મેટ પહેર્યું હતું એટલે એ લોકોએ એટલું ખેંચવું કે મારા ગળાનો ભાગ રહ્યો ને એમાં વધારે ઈજા જેવું થઈ ગયું. બેલ્ટ તૂટી ગયો હેલ્મેટનો અને મારી બેગ રહી જે મેં પાછળ રાખેલ હતી એટલે મને જમીન દોસ્ત કરી દીધો તો ઊંધો. એટલે એ લોકોએ ખેંચીને મારા બેગના તોડીને કે જે પણ કંઈ થયું હોય એ રીતે મારું બેગ ખેંચી લીધું, મારા ખીચામાંથી મોબાઈલ કાઢી લીધો. અને સ્વાભાવિક છે કે ભાઈ આંખમાં ચટણી નાખી દીધેલી હોય એટલે માણસ આંધળો તો થઈ જ ગયો. અને ઉપર 2 માણસો ચડી ગયા હોય ને ગળું દબાવેલું હોય તો માણસ કંઈ પોતાનો સ્વ બચાવ પણ ન કરી શકે એ પરિસ્થિતિ હોય. પછી લોકો એ રીતે મારું બધું પર્સ હતું, જે પાકીટ હતું, એમાં રોકડ રકમ હતી મારી 12,500 જેવી, 12,700 જેવી હતી. એટલે એ બેગમાં જ હતી. એટલે એ લોકોએ બેગ લીધું એટલે એ ગયું અને ખીચામાંથી મોબાઈલ કાઢી લીધો. મને આખો એ લોકોએ ચેક જ કર્યો કે કાંઈ છે નહીં ને બધું લઈ. અને છેલ્લે એક વ્યક્તિ એમ કીધું, એ લોકો હિન્દીમાં વાત કરતા હતા કે ભાઈ જાઓ તુમ ગાડી ચાલુ કરો. એટલે એ ગાડી ચાલુ કરી મારી બાઇક અને એ લોકો લઈને આવ્યા. તો એ બાઇક લઈ અને નીકળી ગયા, રાજકોટ તરફ રવાના થયા. મારે આંખમાં ચટણી હતી એટલે વધુ મને દેખાય નહીં, પણ મેં આંખ ખોલીને આમ થોડુંક એમ જોયું તો એ લોકો ફરીથી પાછો રાજકોટ વાળો રૂટ એ લોકોએ પકડી લીધો હતો. અચ્છા, પછી પોલીસ સ્ટેશને તમે આવ્યા પછી શું થયું? પોલીસ સ્ટેશને આવ્યો એટલે તરત મને આ હોમગાર્ડના ભાઈઓ, મેં પહેલાં કીધું એમ, એ મને સીધા લઈ અને પોલીસ સ્ટેશને આવ્યા. અહીંયા જે સાહેબ ફરજ ઉપર હશે એમણે તરત મારી ફરિયાદ નોંધી લીધી અને ફોન કરી દીધો સરને. તો સર આવ્યા, તે લોકો મારી સાથે ઘટના સ્થળે આવ્યા અને ઉપરી અધિકારી હતા એ પણ રાત્રે આવેલ.
રાત્રેના કેટલા વાગ્યાના સમય આ બનાવ બન્યો? રાત્રેનો 1:30 થી 1નો સમયગાળો પાકો, એ 15 મિનિટનો જ આ બનાવ છે. અચ્છા, રાજકોટ તમે કઈ જગ્યાએ કારખાનામાં કામ કરો છો અને કેટલા વાગે તમે નીકળ્યા ત્યાંથી? હું રાજકોટથી 12 ને 10ના સમયગાળા દરમિયાન નીકળો અને હું રાજકોટ એજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ફરજ બજાવું. બરોબર છે. જે રાત્રેના સમયે કોટડા સાંગાણી તરફ આવતા અને તે નવા ગામ જતા જે રસ્તા ઉપર નારણકાથી સોરિયા વચ્ચે મામાદેવના મંદિર પાસે 4 અજાણ્યા ઈસમોએ જ રણજીતભાઈને જ આંખમાં મરચું નાખી અને લૂંટ ચલાવી રૂપિયા 12,700 તેમજ એક મોબાઈલ, તે મોબાઈલની કિંમત પણ 16,000 રૂપિયાની થયેલ. જે મોટરસાઇકલ પણ બાઇક પણ લઈ ગયેલ. જે તમારા બાઇક નંબર કેટલા? GJ03 KE 7711. રાત્રિના સમયે મોટરસાઇકલ પણ સાથે લૂંટ ચલાવવામાં આવેલ અને તે રણજીતભાઈ રાત્રેના 10 કિલોમીટર ચાલી અને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનને જાણ કરી અને કોટડા સાંગાણી પોલીસ તે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલ અને રણજીતભાઈને પ્રાથમિક સારવાર અને જે આંખમાં મરચું નાખવામાં આવેલ હતું તે સારવાર આપવામાં આવેલ હતી. કોટડા સાંગાણી સલીમ પતાણી અબતબ.